સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। કાંકરેજ તાલુકા પંચાયતની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। નવી ગાડી, સર્કિટ હાઉસ અને ટીડીઓ ક્વાર્ટર્સ મુદ્દે ચર્ચા। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા પંચાયત કચેરી હોલ ખાતે તાલુકા પંચાયત પ્રમુખ વેલસી પરમારની અધ્યક્ષતામાં ચૂંટાયેલા સભ્યોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકમાં તાલુકાના વિકાસલક્ષી અનેક મુદ્દાઓ સાથે નવી સુવિધાઓ ઊભી કરવાની બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ બેઠકમાં કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી, સર્કલ સોલંકી, તાલુકા પંચાયત અધ્યક્ષ કીતુભા વાઘેલા, ઉપપ્રમુખ બાલુબેન પતિ, પંચી ઠાકોર, ને સમિતિના ચેરમેન વાસીભાઈ ભીલ, દંડ કટુભા ડાભી, શાસક પક્ષના નેતા આશાબેન હરગોનભાઈ દેસાઈ, પૂનમસિંહ ડાભી, રામબા વાઘેલા, અમરબેન જોશી, મહેશભાઈ જોશી, રાનેર, ઉદાજી ઠાકોર, સોમસિંહ સોલંકી, પારસી સોલંકી સહિત ભાજપ અને કોંગ્રેસના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં ખાસ કરીને તાલુકા પંચાયત પ્રમુખ માટે નવી ગાડી ખરીદવા, શિયોરી ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ નવા સર્કિટ હાઉસનું નિર્માણ કરવા, તાલુકા વિકાસ અધિકારી માટે નવા ટીડીઓ ક્વાર્ટર્સ બનાવવા તેમજ તાલુકા પંચાયત કચેરી ખાતે વાહનો માટે નવા પાર્કિંગ શેડ ઉભા કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી। સભ્યો દ્વારા તાલુકાના વિકાસને વધુ ગતિ મળી રહે અને સરકારી સુવિધાઓમાં વધારો થાય તે માટે વિવિધ સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા। બેઠક અંતે વિવિધ વિકાસલક્ષી પ્રસ્તાવો માટે જરૂરી મંજૂરી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય લેવાયો હતો। બેઠકમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના સભ્યો હાજર રહેતા વિવિધ મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચા અને વિચાર વિમર્શ જોવા મળ્યો હતો।